નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। મિત્રો આજે આપણે એક નવો ઉભરતો પાક અને એ પાક એટલે સરગવો મોરિંગા, જેને આપણે કહીએ કે ભાઈ આ મોરિંગા જે છે, આ હરગવો જે છે એ આવતા સમયગાળાની એક ખૂબ મોટી જરૂરિયાત ઊભી થઈ છે અને ખેડૂત મિત્રો માટે એક ખૂબ જે છે એ ઉડિયામણ રળી આપતો આ સરગવાનો પાક એ મિત્રો એ અમારા કહેવાય કે ભાવનગર જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એ મિત્રો વાવેતર થાય છે। એમાંય ખાસ કરીને એ સણોસરા, લોકભારતી સણોસરાની આજુબાજુના ગામો, એ પછી ઢાંકણકુંડા હોય, રામધરી હોય કે પછી જે છે એ અમારું જે છે એ બાજુનું ગામ એ નવા ગામ હોય, આ દરેક ગામોની અંદર એ ખૂબ મોટા પ્રમાણની અંદર આ વખતે સરગવાનું વાવેતર થયું છે। ત્યારે આ સરગવાના પાક વિશેની માહિતી એ મિત્રો આપણે મેળવીએ। આ વેરાયટીઓ જે છે એ લગભગ જે છે એ સ્થાનિક વેરાયટીઓ જે છે પરંપરાગત જે આપણે વાવીએ છીએ એવી રીતની આપણે વેરાયટીઓ જે છે એ છે। ત્યારે હરગવાનું વાવેતર આ વખતે કેટલા વીઘામાં તમે કર્યું છે? 10 વીઘામાં છે। 10 વીઘામાં હરગવાનું વાવેતર। અંતર કેવું રાખ્યું છે? અંતર મારે 15 ફૂટનું છે। 15 ફૂટ અને બે છોડ વચ્ચેનું અંતર 5 બટન છે ડીપના, હવા ફૂટના। બરોબર, એટલે કે ટૂંકમાં 5.5 થી 6 ફૂટ જેવો ગાળો રાખ્યો છે। બરોબર, હવે હરગવાનું વાવેતર જે છે એ ક્યારે કરવામાં આવેલું? એમ આપણે 6 મહિનાની 8 તારીખે સોંપ્યો છે। 6 મહિનાની 8 તારીખે જે છે એનું વાવેતર કરી દેવામાં આવેલું છે। વાવેતરમાં જે છે એ પાયાના ખાતરો તરીકે શેનો ઉપયોગ કરવામાં આવેલો? ડીએપી નાખ્યું હતું। ડીએપી કેટલું એક એકરે? 2.5 વીઘે? વીઘે મણ ગયું છે। મણ ગયું એટલે કે 1 વીઘે 20 કિલો જેવું જે છે એ ડીએપી નાખ્યું છે। ત્યારબાદ પૂરતી ખાતર તરીકેના ડોઝ કેવી રીતના? પછી એક પણ ડોઝ જે છે એ આપવામાં આવેલો નથી। હવે હરગવાના પાકની અંદર ખાસ કરીને જ્યારે હરગવો જે છે એની અંદર ડોપિંગ જે કટિંગ જે છે એ ખૂબ મહત્વનું હોય છે। તો એ કટિંગ એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો। કટિંગ જે છે એ કેવી રીતનું કરવામાં આવે છે? માથા કટિંગ કરે, હા હા હા, એટલે એનો બીજો ફાટ ફૂટે, હા હા હા, પછી એનો ફાટ બીજો ફૂટે એટલે આ ફાલ હા હા સારો બેહે એમાં। બરોબર, આ ફાટ જે છે એ ટૂંકમાં જે એના ડોકું હોય દરેક ડોકા કાપી નાખવામાં આવે? ડોકા કાપવાના। હા હા, એનાથી શું થાય? બીજી ફૂટ વધારે આવે? બીજી ફૂટ વધારે આવે, પછી એમાં ફાલ ફૂલ સારું દેખાય। બરોબર, એટલે કે ટૂંકમાં જે ફૂટ આવે છે એ ફૂટની અંદર નવી ડાળી ફૂટે અને ડાળી એમાં જ જે છે એ ફાલ આવતો હોય છે। બરોબર છે। અને કેટલી વખત જે છે એ આવી રીતના જે છે એ ડોપિંગ કરવામાં આવે છે? હમણાં અમે 2 દાવ કટિંગ કર્યો છે। 2 વખત કરી દીધું છે અને આ વખતે હવે ત્રીજી વખત અત્યારે શરૂ છે? ના, એ બીજી વખત છે। બીજી વખત શરૂ છે। બરોબર, કેટલા દિવસના ગાળે જે છે આ ડોપિંગ કરવામાં આવે છે? આજે ડાળો છે 2-2.5 ફૂટની ગાળામાં થાય એટલે કાપી નાખવાનું। 2-2.5 ફૂટનું જે છે એ થાય એટલે કાપી નાખવાનું। અને એના કેટલા દિવસો થતા હશે? કેટલા દિવસે કરવું પડે? 15-20 દિવસે 15-20 દિવસે જે છે એ કરવું પડતું હોય છે। મિત્રો, આ જે ડોપિંગ એ ખૂબ અગત્યની વાત છે ને આ ડોપિંગ કરવાથી એ મિત્રો ડાળીની સંખ્યા જે છે એ ખૂબ વધે છે। આ દરેક ડોકાની અંદર જે છે એ ડોકા કાપી નાખવામાં આવ્યા છે। આ ડોકા કાપવાથી ખાસ તો મિત્રો એ ફાયદો થાય કે જે સરગવો જે છે એ લાંબી કાતળી થતો નથી અને ટૂંકી ગાળી બને છે અને જ્યાં નવી ડાળી ફૂટે ત્યાં જ જે છે એ ફાલ આવતો હોય છે। બીજું જે છે એ હરગવાના પાકની અંદર કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો। બોલો બોલો। હરગવામાં બીજી શું બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે? એમાં ઈડ આવે એમાં ધ્યાન રાખવું પડે, કે જાળી આવે તો દવા છાંટવાનું। જાળી જે પાડી દે છે એટલે કે ટૂંકમાં ઈયળથી, બરોબર, એટલે એ એક ખાસ ધ્યાન રાખવું પડતું, ધ્યાન રાખવું પડે। બરોબર, કેટલા દિવસે ઈયળનો છંટકાવ કરવો પડતો હોય છે? 8 દિવસે 8 દિવસે ઈયળનો છંટકાવ મારી દેવો પડતો હોય છે। બરોબર છે। આ સિવાય જે છે એ પોષક તત્વો માટે એની અંદર બીજા કોઈ છંટકાવ કરવામાં આવે છે ખરા? ના ના, બીજો કોઈ છંટકાવ જે છે કરો એ ધ્યાન રાખવાનું। બરોબર, કોઈ પીળો છોડ પડતો હોય, કોઈ છોડ સુકાતો એના માટે પાવડર મારી દઈએ, પાવડર જે છે એ આપી દો છો ફૂગ માટેનું। બરોબર છે મિત્રો, ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને આ સરગવાના પાક વિશેની માહિતી એ મિત્રો આપણને આપવામાં આવી રહી છે કે ભાઈ સરગવાના પાકની અંદર એક તો ડોપિંગ જે છે ખૂબ મહત્વની વાત છે। સાથે સાથે એ બીજી વાત જો કોઈ હોય તો એ છે એની અંદર ઈયળ આવે તો ઈયળના માટે જે છે ખૂબ ધ્યાન રાખવા જેવું છે। બીજું, હવે સરગવાના પાકની અંદર જે શરૂઆતની અંદર ફાલ બેહે, વધારે પ્રમાણમાં ફાલ બેહે અને ઝડપથી જે છે ફૂલમાંથી, કારણ કે ઘણી વખત સરગવાના પાકની અંદર એવું હોય કે
આપણે જે કહીએ ને કે જે જવવું જો એ જવતું હોતું નથી. ફૂલ તો ખૂબ ઉગડે. પરાગનયનની પ્રક્રિયા જે છે એ ખૂબ અગત્યની હોય છે. ત્યારે મિત્રો આ પરાગનયનની પ્રક્રિયામાં સૌથી જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો એ છે મધમાખી. અને મધમાખી જે છે એ આપણા ખેતરમાં જો વધારે પ્રમાણમાં હોય તો જ જે છે એ સરગવાના અંદર આપણે વધારે ઉત્પાદન મેળવી શકીએ. તો મિત્રો આ જ્યારે સરગવાના પાકની અંદર જ્યારે આપણે દવાના છંટકાવ જ્યારે કરીએ ત્યારે ખેડૂત મિત્રોએ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે સિન્થેટિક પાયરેથ્રોડ ગ્રુપ જે દવા આવે છે જે આપણને બળતી હોય એવી દવા ક્યારેય જે છે સરગવાના પાકની અંદર વાપરવી જોઈએ નહીં. જો ઈયળનો છંટકાવ વધારે પ્રમાણમાં ઈયળ તમને જોવા મળે તો ઈયળ માટે જે બેવરિયા બાસિયાના કરીને જે આપણે જૈવિક દવા આવે છે એ બેવરિયા બાસિયાના એક પંપમાં 100 ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવે તો એ તમામ પ્રકારની ઈયળને આરામથી કંટ્રોલ કરી શકે છે. આ સિવાય એ મિત્રો જે જૈવિક દવાઓ આવે છે જે બજારમાં સક્રમના નામે મળે છે, જે સક્રમ એક પંપમાં 30 ml નાખીને તમે છંટકાવ કરો તો એ તમામ પ્રકારની જીવાતોને એ કહેવાય કે 15 થી 20 દિવસ સુધીનું સારામાં સારું એ કંટ્રોલ કરી અને સારામાં સારી રીતે એ જીવાતને એ કંટ્રોલ કરે છે. તો મિત્રો આ સક્રમનો પણ તમે ઉપયોગ કરી શકો. આ સિવાય વધારે ફાલ અને વધારે ફૂલ માટે મિત્રો દૂધ ગોળ જે છે એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. એક પંપમાં 250 ml ગાયનું દૂધ અને 100 ગ્રામ ગોળ આ નાખીને જો છંટકાવ કરવામાં આવે તો ઉત્પાદનની અંદર ઘણો બધો ફેર જે છે એ પડે છે અને સાથે સાથે જે પરાગનયનની પ્રક્રિયા જે છે એ પણ ઝડપથી સારી થાય. સાથે સાથે મિત્રો જો તમે એ ન કરો તો બજારમાં મળતું સ્ટેપઅપ જે સ્ટેપઅપ જે છે એ તમામ જે 12 પ્રકારના એમિનો એસિડ આધારિત જેને જીઓસાડોફ્લોઈ કહેવાય કે ઝુબ્રેલિન્સ, ઓક્ઝિન્સ, વિટામિન, પ્રોટીન, સાઇટોકાઇન્સ, એન્ઝાઇમ્સ આ દરેક પ્રકારના પોષક તત્વો એની અંદર 12 પ્રકારના જુદા જુદા એમિનો એસિડ નાખેલા હોય અને એ ઇઝરાયલ ટેકનોલોજી દ્વારા એ તૈયાર કરવામાં આવેલું આ સ્ટેપઅપ છે. એક પંપમાં 25 ml નાખીને ખાલી છંટકાવ કરવામાં આવે તો એ લાંબા ગાળા સુધી જે છે એનું કામ જે એવું છે કે એ ફૂલને ખરતું એક તો અટકાવે છે, બીજું ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરે છે અને ફળની સંખ્યા એટલે કે ફૂલની સંખ્યા વધારે છે. એ 600 રૂપિયાનું 500 ml આવે છે. એક પંપની અંદર આપણે 25 ml નાખવાનું છે અને એ 30 રૂપિયાનો પંપ થાય. વીઘે કદાચ આપણે 3 પંપ જોવે તો એનો ખર્ચો ગણીએ તો એનો 90 રૂપિયાનો ખર્ચો થયો. 2 છંટકાવ તમે 15 દિવસના ગાળે કરો તો 180 રૂપિયાનો ખર્ચો થાય. પણ આ તમને 10 ગણો જે છે વધારે ફાયદો એ આ સ્ટેપઅપ તમને કરાવી આપે. આ જે છે આ કંપની એની જવાબદારી લે છે. સ્ટેપઅપ વાપર્યા પછી તમારા પાકની અંદર તમારા ઉત્પાદનની અંદર 10 થી 25% જે છે એ વધારો એ થાય છે. સાથે સાથે બીજા લાભો જે થાય છે જે વૃદ્ધિ, વિકાસ, ફાલ, ફૂલ એ સિવાય જે છે એ છોડ પીળો પડતો હોય આ બધું તો એને પ્લસમાં થાય. તો આ સ્ટેપઅપનો ઉપયોગ એ મિત્રો તમે તમારા પાકની અંદર ખાસ કરીને સરગવાના પાકની અંદર ખેડૂત મિત્રોએ જેણે કર્યો છે કે આ વખતે ફાલ નહીં લાગવાના ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હતા ત્યારે જે સ્ટેપઅપ જે ખેડૂત મિત્રો વાપર્યું હતું એને ખૂબ સારા રિઝલ્ટો એ મળેલા હતા. ત્યારે આજે આપણે ઢાકણકુંડા ગામના રાજુભાઈ દ્વારા ખૂબ સરસ મજાની માહિતી જે છે એ મિત્રો આપવામાં આવી અને આપણે સરગવા વિશેની નવી માહિતી મેળવી એ બદલ ભાઈનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો તમે સરગવાનું વાવેતર કર્યું હોય તો ચોક્કસ જે છે એ અમને કમેન્ટ કરીને જણાવજો. તમે જે કાંઈ કેવી પદ્ધતિથી ખેતી કરો છો કંઈ નવા તમારા આઈડિયા હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવો જેથી કરી આપણે બીજા ખેડૂતો સુધી એને પહોંચાડી શકીએ. મિત્રો વધારાની માહિતી માટે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે 78 78 26 12 30. આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી.